સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બનાસકાંઠા પોલીસ એક્શનમાં. અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન પોલીસે 13 કિલો ચરસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, એક ફરાર. પોલીસે બિહારના મુકેશ પ્રસાદ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ પણ પોલીસના હાથે લાગ્યા. પોલીસ ચેકિંગ દરમિયાન વિકી નામનો શખ્સ થયો ફરાર. ચરસ ઉનાવાના મોહમ્મદ ખાલિદને આપવા જતું હોવાનું ખુલતા પોલીસે મોહમ્મદ ખાલિદને પણ અમદાવાદથી ઝડપી પાડ્યો. પોલીસે 34.17 લાખનો મુદ્દામાલ કબજે કરી હાથ ધરી વધુ તપાસ. નમસ્કાર. ચૂંટણી લગત બનાસકાંઠા જિલ્લાના આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી શરૂ છે. બનાસકાંઠા જિલ્લામાં જે અમીરગઢ ચેકપોસ્ટ આવે છે, આ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર 24 એપ્રિલના રોજ જે પોલીસ ચેકિંગ કરતી હતી તે સમયે એક લક્ઝરી બસ ત્યાં આવી. આ લક્ઝરી બસની ચેકિંગ માટે પોલીસ જ્યારે અંદર પહોંચી ત્યારે એક પેસેન્જર સાથે તેઓને એક બેગના અંદર 13 કિલો અને 780 ગ્રામ જેટલો ચરસ મળેલ છે, જેની કિંમત 34.5 લાખ જેટલી છે. આ ચરસ સાથે એક દેશી પિસ્ટલ અને તેના 16 જેટલા જીવતા કારતૂસ સાથે મળેલ છે. આ જે પેસેન્જર હતું તેનું નામ મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ હતું, તેની અટકાયત થયેલ છે. આ વ્યક્તિ બિહારના છે અને જયપુરથી આ બસમાં આવતો હતો. તેના સાથે જે બીજા પેસેન્જર હતો વિકી કુમાર, તેઓ બસની ચેકિંગ શરૂ હતી તે સમયે નાસ્તા ફરતા થયેલ છે. અને આ જે ચરસ અને વેપન અને જીવતા કારતૂસ હતા તે આ મુકેશ કુમાર ઉનાવાના મોહમ્મદ ખાલિદ યુનુસભાઈને આપવાના હતા, જે ઉનાવા પાટણના છે. અને તેઓને પણ હાલમાં જ ડિટેન પણ કરવામાં આવેલ છે. આગળની પ્રક્રિયા શરૂ છે. તો આ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ ચરસ ક્યાંથી અને કઈ પ્રકારે અને કઈ જગ્યા ઉપર લઈ જવા માટે લાવવામાં આવ્યો હતો તેને તપાસ કરવામાં આવશે. કુલ જે મુદ્દામાલ છે જે સીઝ કરવામાં આવેલ છે તેની કિંમત 34,17,000 જેટલી છે.